એટલે છઠ્ઠા વિભાગનો આ ત્રીજો ફકરો છે એ આપણે એના બીજા ગુણધર્મ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરે છે. તો શું કે છે, આયની સંયોજનો સ્ફટિક રચના ધરાવે છે. એ આપણે જોયું પેલા એમ કે સ્ફટિક એટલે કણીદાર એવા સંયોજનોની સ્ફટિક રચનામાં ધન અને ઋણ આયનો આંતર આયની આકર્ષણ બળથી ખૂબ જ પ્રબળ રીતે જોડાયેલા હોય છે. આપણે પેલા જોઈએ એમ કે પોઝિટિવ એકબીજાને ખેંચે છે એટલે ખૂબ જ જોડાય. નિયમિત રીતે ગોઠવેલા ધન ઋણ આયનિક સ્ફટિક રચના તોડવા માટે વધુ શક્તિ જરૂર પડે છે. એટલે એ બધા એવા ગોઠવાઈ ગયા એટલે એને છૂટા પાડવા હોય તો ખૂબ જ શક્તિ પડે. માટે આયની સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. ગલન એટલે ઓગળી જવું. ગલન બિંદુ એટલે ગલન બિંદુ એટલે ઓગળવું અને ઉત્કલન બિંદુ એટલે ઉકળી જવું. જેમ પાણીનું વરાળ થાય, ઉત્કલન બિંદુ એટલે ઉકળવું, એટલે જલ્દી ઉકળી જાય. એટલે આવા જે સંયોજનો હોય એને છૂટા પાડવા ખૂબ જ શક્તિની જરૂર પડે. એનો અર્થ એમ કે એમાં કયા બિંદુએ ઓગળે. જ્યાં પાણી છે, આપણે 100 ડિગ્રી આમ કે પાણી ઉકળે છે એટલે એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો એ ઊંચું પેલું કહેવાય. ઘણી વખત અમુકમાં એ નીચું હોય, ઓછા ટેમ્પરેચરે ઓગળી જતું હોય. એટલે એનો એક ગુણધર્મ થયો. અને આ જે ચોથો ગુણધર્મ છે એ વિદ્યુત વાહકતા, એટલે કે એમાં કરંટ પસાર થઈ શકે નહીં, વીજળી પસાર થઈ શકે કે નહીં. તો